તો વેઇટ લોસ માટે શું કરી શકીએ છીએ? અત્યારે જે આપણું બોડી પાર્ટ્સ છે, જ્યાં જ્યાં વધારે ફેટ તમને દેખાય છે, તે બધા જ બોડી પાર્ટ્સને અત્યારથી એક્સેપ્ટ કરો થેન્ક યુ કહીને, કે અત્યારે અંજના નામ છે, ઓકે, અત્યારે હું મારી જાતની, હું જેવી દેખાઉં છું, મિરરમાં પોતાને જુઓ અને પોતાને જેટલા બોડી પાર્ટ્સ છે જ્યાં દેખાય છે બોડી વેરિએશન છે, એટલે કે વધારે ફેટ દેખાય છે, ઓર એલ્સ આખું બોડી તમને લાગતું હોય કે વધારે ફેટ છે, તો એને આઈ લવ યુ કહો અને થેન્ક યુ કહો. દરેક બોડી પાર્ટ્સને 21 દિવસ માટે કન્ટિન્યુઅસ થેન્ક યુ કહો કે આ બોડી પાર્ટ્સનો કેટલો આભાર છે કે જેના લીધે હું જીવું છું. ખાલી એક્સેસ ફેટ છે પણ એ મને સાથ તો આપે છે. તો રોજ એ એક્સેસ ફેટને પણ થેન્ક યુ કહો, બિકોઝ ઘણી વખત વધારે ફેટનો પણ ફાયદો થતો હોય છે. તો જે છે તેને પહેલાં સ્વીકારો, ખૂબ ખૂબ આભાર માનો, અને સાથે સાથે જે હમણાં મેં કહ્યું ડાયજેશન સિસ્ટમ, જ્યારે પ્રોપર ડાયજેસ્ટ થતું હોય તો એક્સેસ ફેટ બળવા લાગે છે, અને એક્સેસ ફેટ જે છે તે બર્ન થવા લાગે છે, અને એક્સેસ ફેટ બનતું જ બંધ થઈ જાય છે. તો આ કરવું હોય તેના માટે ફૂડનું જે આજે કહ્યું તે ખાસ બ્લેસિંગ્સ કરજો, કે આ ફૂડ જ્યારે હું લઉં છું, કે આ પાણી જ્યારે હું લઉં છું, તે આપણા શરીરમાં રાઈટ ન્યુટ્રિશન્સ આપે છે, રાઈટ વિટામિન. તો બધી જ રાઈટ વસ્તુ એટલે કે બેલેન્સ હોય તો વધારાનું ફેટ ક્રિએટ જ નહીં થાય. અને જ્યારે આપણે આપણી કિડની, આપણી ડાયજેશન સિસ્ટમ, આ બધાને થેન્ક યુ કહીએ ત્યારે એ પ્રોપર ફંક્શન કરે છે એવું આપણે ઓબ્ઝર્વ કરીએ, તો એ પ્રોપર ફંક્શન કરશે તો એક્સેસ ફેટ કિડની પોતે જાતે જ બાળી દેશે, એટલે કે બર્ન કરી દેશે, કચરા રૂપે બહાર ફેંકી દેશે. તો જે લોકોને પણ વેઇટ લોસનો ઇસ્યુ હોય તો એ લોકો લો ઓફ અટ્રેક્શન અને ગ્રેટિટ્યૂડના પ્રેક્ટિસથી આ વસ્તુ કરી શકે છે. સાથે સાથે તમે એક એવું એડવાન્સમાં થેન્ક યુ બોલો, એક એવું એડવાન્સમાં અફર્મેશન ગ્રેટિટ્યૂડ સાથે બોલો કે થેન્ક યુ, આઈ લવ ડુઈંગ એક્સરસાઇઝ, થેન્ક યુ, આઈ લવ ઇટિંગ હેલ્ધી ડાયટ ફૂડ. તો આ બંને અફર્મેશન, જે મિરરની પ્રેક્ટિસ મેં કહી, તે મિરર સામે ઊભા રહીને પોતાના બોડીને દિલથી લવ યુ કહીને સ્વીકારો અને થેન્ક યુ કહો, કે કેટલા વર્ષોથી તમને સપોર્ટ કરી રહ્યું છે. ઈચ એન્ડ એવરી બોડી પાર્ટ, જ્યાં ફેટ વધારે છે તેને હાથ લગાવીને ફીલ કરીને સ્વીકારો અને એને થેન્ક યુ કહો. આ બધી જ વસ્તુથી તમને વેઇટ લોસમાં બેનિફિટ થશે, પણ કન્સિસ્ટન્ટલી, અને ઇમોશન્સ એડ કરજો. શરૂઆતમાં કદાચ ઇમોશન્સ એડ નહીં થાય, કોઈ વાંધો નહીં, પણ જેમ જેમ આર્ટિફિશિયલી કરશો તેમ દિવસે ને દિવસે ઇમોશન્સ પણ એડ થતા જશે. મિરર સામે પોતાની આંખમાં જોઈને પોતાને આઈ લવ યુ કહેવાનું છે, સ્વીકારવાનું છે. કદાચ એ શરૂઆતમાં અઘરું લાગશે, પણ રોજ જે કરવાથી થશે. જેટલી વાર મિરર સામે પાસ થાવ, પોતાના આઈ લવ યુ કહો. જેટલી વાર તમારું રિફ્લેક્શન કોઈ કાચમાં દેખાય, રસ્તા પર નીકળતા હોય કોઈ કાર પર દેખાય, મોબાઈલની સ્ક્રીન